સોમનાથના પ્રભાસ પાટણમાં કિન્નરોના બે જૂથ વચ્ચે દીક્ષા માંગવાના એરિયા અંગે મતભેદ થતા આ અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત કરતા કિન્નર સમાજના ગુરુની સમજાવટ અને મધ્યસ્થી તથા પોલીસના સહયોગથી જો નક્કી કરવામાં આવેલ વેરાવળ પાટણના એરિયામાં પોતાના એરિયામાં જ આશીર્વાદ આપવા જવું અને એરિયાનો ભંગ કરવો નહીં તેવી દરખાસ્તને સૌએ સ્વીકારી લેતા જ આ પ્રશ્ન હવે સુખદ સમાધાન થયેલ છે। જે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય માતાજી। મારું નામ પાયલ છે, હું જેતપુર રહું છું અને નિશાના એકનો ચેલો છે। મારું નામ પાયલ છે। આ જે ઝઘડા હતા વેરાવળના સોમનાથના, રોજ પોલીસ કેસ થતા હતા, હા ના બરોબર માંગવા ખાતર, પણ જે આ પલક ચાવડા જે મારી મોનિકાનો વિડીયો ઉતાર્યો હતો કે આમ નહીં ગલામાંથી ચોરી કરી લેશે, ઓમાંથી કરી લેશે, એ તદ્દન ખોટું છે। જો આ વિડીયોમાં હું જાહેરાત કરું છું કે એ વિડીયો તદ્દન ખોટો હતો। આ સોમનાથની જનતાને હું નમ્ર વિનંતી કરું છું કે અમારી સોમનાથની પબ્લિક, વેરાવળની પબ્લિક બધા સાંભળજો। મોનિકા માસી કોઈ આવું આક્ષેપ કરતા નહોતા અને ઇજ્જતથી માંગે છે। જય માતાજી, જય હિન્દ। જય માતાજી, જય સોમનાથ। આજે અમે ખમા કરીને અમારા બે મહિનાથી ઝઘડા ચાલુ હતા, બબાલું ચાલુ હતી। આ વનિતા માસી ઉર્ફે પલક માસી, એમને ખમા કરીને વનિતા માસી નો વિડીયો આ બધો નાખ્યો તો એ આખો વિડીયો જૂઠો છે। અને આજે અમારા પોલીસ સ્ટેશનમાં વાતચીત થઈ ગઈ છે કે વનિતા માસી બી વેરાવળમાં માંગે અને હું સાનિયા માસી ધરતી માનો ચેલો એ બી હું વેરાવળમાં માંગુ અને મોનિકા છે સોમનાથમાં માંગે। અને બીજા નંબરમાં કે આ પલક માસીના કોઈ બી ચેલા પોતરા ટોલ ટેક્સે કે રોડ ઉપર ક્યાંય ઉભે નહીં, ટોલ ટેક્સે માંગશે મારા પાવૈયા। અને બીજા નંબરમાં કે ખમા કરીને વેરાવળમાં એમના હાથમાં આવે એ લઈ લે, મારા હાથમાં આવે એવું લઈ લઉં, ન ખમા કરીને એ કોઈ જાતની બબાલ કરે, ન હું કોઈ જાતની બબાલ કરું। કે સર્વેને સનંદે જય માતાજી, જય સોમનાથ।